બાપાશ્રીની વાતોનું એકીકરણ. ભગવાન ને સંત ઓળખવા એ તો જબરી ઘાટી. વિભાગ 1. જેને શ્રીજીનો અથવા એમના મુક્તનો સંબંધ ન હોય તેને અન્વય વ્યતિરેકની ખબર ન હોય, તેથી તેને શાસ્ત્રના અર્થ સમજાય નહીં અને પોતામાંથી માન, મોટપ અને વિષય તે ટળ્યા ન હોય, તેથી ગુરુ થવાની ને વિષય ભોગવવાની ઈચ્છાઓ રહી હોય, તે મુમુક્ષુઓને આડું અવળું સમજાવે ને પ્રતિમા કરતા પોતે મોટા થઈ પડે ને લોકને છેતરીને વિષય ભોગવે, તેને મહાપાપ લાગે અને નરકે જવું પડે. જે એવાને વળગ્યા હોય તે જો વિશ્વાસુ હોય અને કેવળ મોક્ષના ખપવાળા હોય તેમની તો મહાપ્રભુજી રક્ષા કરે ને જે તે ઉપાય કરીને એવાના જોગથી છોડાવે. કદાપી આ ફેરે ન છૂટે તો બીજો જન્મ ધરાવીને મુક્તનો જોગ મેળવે અને મોક્ષ કરે. જેને મોક્ષની ઈચ્છા હોય ને શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા હોય તેણે એવા અવળે રસ્તે ચાલનારાનો સંબંધ ન રાખવો ને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, પણ કોઈ મુક્તનું ધ્યાન કરવું નહીં.